રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી હાલ દ્વારકાની પદયાત્રા પર છે. આજે તેમની પદયાત્રાનો 5મો દિવસ છે. 20 માર્ચના રોજ રિલાયન્સ ટાઉનશીપથી તેમણે 140 કિલોમીટર લાંબી પદયાત્રાનો પ્રારંભ કર્યો છે. તેમણે નક્કી કર્યું છે કે તેઓ 9 એપ્રિલે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને પોતાનો જન્મદિવસ ઉજવશે. ત્યારે હાલ કડક સુરક્ષા વચ્ચે અનંત અંબાણી રાત્રે ચાલી રહ્યા છે. અનંત અંબાણીનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં અનંત ભક્તિમાં ડૂબેલા જોવા મળે છે. આ સાથે વિડીયોમાં અનંત હનુમાન ચાલીસાનો પાઠ કરતા પણ જોવા મળે છે. આજે પદયાત્રાના 5મા દિવસે આ પદયાત્રા અંગે અનંત અંબાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ પદયાત્રા જામનગરથી દ્વારકા સુધી છે. તેઓ છેલ્લા 5 દિવસથી ચાલી રહ્યા છે અને આગામી 2-4 દિવસમાં દ્વારકા પહોંચી જશે. વધુમાં તેમણે યુવાનોને કહ્યું હતું કે તેઓ ભગવાન દ્વારકાધીશમાં શ્રદ્ધા રાખે અને કોઈપણ કાર્ય કરતા પહેલા ભગવાન દ્વારકાધીશનું સ્મરણ કરે. તે કાર્ય ચોક્કસપણે કોઈપણ અવરોધ વિના પૂર્ણ થશે અને જ્યારે ભગવાન હાજર હોય છે ત્યારે ચિંતા કરવાની કોઈ વાત નથી. મારું યાત્રા ચાલે છે, પદયાત્રા અહીંયા જામનગર અમારા ઘરથી દ્વારકાધીશ સુધી. અને બસ આ બધાના આશીર્વાદ રહે અને શ્રીજી બાબા દ્વારકાધીશના બધા ઉપર કૃપા રહે. આ જ મારી પ્રાર્થના છે. અને અમે હમણાં પદયાત્રામાં 5 દિવસથી ચાલીએ છીએ અને 2-4 દિવસમાં પહોંચી જશું. એ જ દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે ને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે. તો હું ચાલું છું અને અમારું પહેલું વાર છે અને બસ એટલા જ કહું કે જય દ્વારકાધીશ. દ્વારકાધીશનું કૃપા રહે અને બધા શ્રીજી બાબા બધાને સંભાળીને રાખે ને બધાને આશીર્વાદ આપે. એ જ બધા યુવાને ભગવાનના પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને સનાતન પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને બસ એ જ મારી બધા યુવાને એક મેસેજ મોકલાવું છું મારા ભાઈઓ અને મારા મિત્રોને કે આપ બધા શ્રીજી બાબાના આશીર્વાદ લઈને આગે વધો અને જ્યારે ભગવાન છે તો કંઈ ચિંતા નહીં કરવાનું. એ જ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.